ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં તેનું સંભાવના ચેપ્ટર ચાલે છે, એનો ભાગ 1 અને 2 આપણે જોયા છે. એટલે કે આપણે 1 થી 10 દાખલા જોઈ લીધા છે. આજે આપણે 11 થી લઈને 15 સુધીના દાખલા જોવાના છે. એટલે ખૂબ અગત્યનો આ વિડીયો પણ છે. અને આ દાખલાઓ તમને જોઈને શીખી જશો એવું તો નહીં કહેવાય, પણ શાંતિથી જોજો એટલે તમને આવડવાનો પ્રયત્ન થાય. મારાથી જેટલું થાય એટલા પ્રયત્નો આપણે કરીશું, એટલે તમે ખાસ ધ્યાન આપી લેજો. બહુવન પત્તાના એક ધગમાંથી એક પત્તું ખેંચવામાં આવે. બહુવનમાંથી કેટલા પત્તા ખેંચવાના? એક પત્તું. જો ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય તો તે ઘટના એ. કાળીનું હોય તો ઘટના શું લખવાની? એ. હવે બહુવન પટ્ટા છે એટલે બહુવન પટ્ટામાંથી એક પટ્ટું ખેંચવાનું એટલે બહુવન સી એક. એટલે બહુવન તો પાના લખવાના જ પહેલાં. બહુવન પાના લખવા માટે પહેલાં તમારે લખવું પડે 1 થી લઈને ડાયરેક્ટ કેટલા સુધી? ડાયરેક્ટ તમારા જેટલા જવાબ આવે એટલે પહેલાં S1 એટલે 1 કો, પછી S2, પછી S3, પછી S4, પછી S5, S6, S7, S8, S9, S10 અને પછી ગુલામ આવે. ખબર ને? એટલે ગુલામને શું કહેવાય? ચેકર્સ એટલે J. પછી ક્વીન આવે એટલે Q. પછી આગળ જોજો, પટ્ટું દશાથી સંખ્યા દર્શાવતું હોય, ચહેરાવાળું ન હોય. એવું કીધું, ચહેરાવાળું ન હોય. પટ્ટું કાળીનું હોય અને ચહેરાવાળું ન હોય અને બી ઘટના કહીએ તો નીચેની ઘટના બધા જ લખી દેવાના પહેલાં SQ અને પછી આવે કે. એટલે એ ગુલામ, રાણી ને બાદશાહ આટલું આવે. આટલા બધામાં જ લખવાના. S આવે, S પછી C લખવાનો, C પછી H લખવાનો અને પછી D લખવાનો. એટલે હવે C લખી દે. C માં 1 2 3 4 5 6 7 8 9 10 અને પછી ગુલામ એટલે જેકર્સ, પછી ક્વીન અને પછી કિંગ. સી ની અંદર કે. ઓકે, ચલો આટલા થઈ ગયા. હવે શું લખવાનું? તો હવે તમારે લખવાનું H એટલે H1, H2, H3, H4, H5, H6, 7 8 9 10 અને પછી J, Q અને K. 12 થવાના 13 એટલે 13 ચોક 52 પેજ થઈ જાય. હવે બાકી કયા? D1. D1 ની આ બધું 1 1 ની જગ્યાએ તમે એ પણ લખી શકો, પણ 1 હોય તો 1 થી 10 સુધી સારું રહે તમને. એટલે D2 3 4 5 6 7 8 9 અને 10. પછી J આવે એટલે DJ, DQ અને DK. કેટલા થઈ ગયા ટોટલ? 52 પેજ થઈ ગયા. ઓકે, ચાલો હવે આપણે U આવી ગયો એટલે આ 1 નંબર થઈ ગયો. 2 નંબરમાં શું કીધું છે આપણે? 2 નંબરમાં આપણે A શોધવાનો છે. અને એમાં શું કીધું? જો ખેંચવામાં આવેલું પત્તું કાળીનું હોય તે ઘટના A. કાળીનું હોય તે ઘટના શું કહેવાનું છે? A. એટલે A બરાબર લખવાનું. A બરાબર પટ્ટું કાળીનું હોય તે ઘટના. અને કાળીના બધા લખી દેવાના આવે એટલે કે S1 ના બધા જ, S1 થી લઈને S બધા 13 પેજ લખી દેવાના. S5, S7, S 10, J, Q અને K. આ 10 11 12 ને 13 થઈ ગયા એટલે એ આવી ગયો. પછી B છે. બીમાં શું કીધું છે? જો પત્તું એકાથી દશા સુધીની સંખ્યા દર્શાવતું હોય અને ચહેરાવાળું નહીં હોય. એટલે ચહેરાવાળું નહીં હોય તેવા બધા જ લખી દેવાના. B એકાથી દશા સુધીનું અને કાઉન્સમાં લખી દે ચહેરાવાળું ન હોય. એનો સીધો અર્થ એવો થયો, આ 3 નહીં આવે, આ 3 પણ નહીં આવે, આ 3 પણ નહીં આવે ને આ 3 પણ નહીં આવે. અહીંયા દશા સુધીનું જ છે. એટલે આપણે બધાને એકદમ શોર્ટમાં લખી દે. જોજો કેવી રીતના લખવાનું તે ખાસ ધ્યાન આપજો. S વાળા લખી દેવાના. S1, S2, S3 અને ક્યાં સુધી? S10 સુધી. ઓકે, એ જ રીતના C1, C2, C3 ક્યાં સુધી? C10 સુધી. એ જ રીતના H1,
H2 H3 H10 સુધી અને D1 D2 D3 ક્યાં સુધી D10 સુધી. ખાલી 10 સુધી જ લેવાના છે એટલે 40 પેજ કહેવાય. આ કેટલા આવે 40 આવે ટોટલ બધામાં 10 10 10 10 10 એટલે બી પણ આવી ગયો. હવે એ યોગ બી એટલે બધા જ એ ને બીમાં હોય તેવા. અને નંબર 4 એ યોગ બી એટલે શું થયો તો એની અંદર તમે જુઓ કે એની અંદર આ ખાલી એસ વાળા બધા છે એટલે આમાં બધા જ છે પણ એસ વાળા ખાલી 3 વધી જવાના. એસ વાળા કેટલા વધી જવાના 3 એટલે જોજો આ રીતના લખવાનું S1 S2 S3 અને પછી ડોટ 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 એસ વાળા બધા જ છે એટલે SJ SQ અને SK એટલે એસ વાળું ક્યાં સુધી આવે કે સુધી. બાકીના બધા કેટલા આવે ખાલી 10,000 અહીંયાથી આટલે લખવાનું પાછા 10 C1 C2 C3 અને Cમાં તો ખાલી 10 સુધી જવાના ખાલી એસમાં જ કે સુધી. એ રીતના N1 H2 H3 અને Hમાં પણ કેટલા 10 સુધી. બધામાં 10 સુધી જ લખવાના છે. ફક્ત ને ફક્ત શેમાં લખવાના છે આપણે એક જ માં જ એટલે કે એસમાં. ડીમાં પણ 10 સુધી D1 D2 D3 અને એમાં પણ કેટલા D10 સુધી જ એટલે 40 તો હતા જ બીજા 3 ઉમેરે એટલે આમાં કેટલા આવે જવાબ 43 આવે. કેટલા આવે 43. આગળ એ છેદ બી એટલે જે સરખા હોય તે એ અને બીમાં સરખા હોય તેવા એટલે એ છેદ બી એમાં સરખા કયા તો એમાં કેટલા છે તો એમાં તો ખાલી 13 છે અને બીમાં કેટલા છે 40 તો બીમાં 1 થી 10 છે જોઈ રહ્યા છે તો આ 10 સુધી સરખા કહેવાય. આ 10 કેટલા કહેવાય સરખા કહેવાય. તો S1 થી લઈને S10 સુધીના બધા લખી દેવાના. ચલો લખી દે એકદમ ઇઝી છે એટલે બધા જ લખી દે. આમાં S1 S2 S3 S4 S5 S6 S7 S8 S9 અને S10 10 આવી જાય. ત્યાર પછી આગળ જોઈએ બી ડેશ. બી ડેશનો અર્થ શું થાય તે જોજો. છઠ્ઠું બી ડેશ એટલે યુ માંથી બી ને બાદ કરવાનો. બી એટલે કેટલા તો બી એટલે મેં તમને કીધું 40 અને આ કેટલા 52 એટલે 1 થી 10 સુધીના બધા છે. આમાં પણ 1 થી 10 સુધી પણ આ જે છે ને એક્સ્ટ્રા જે જે ક્યુ ને એસ કે એ એમની અંદર આવે એટલે એની અંદર શું આવવાનું જોજો. એસની અંદર જે એસની અંદર ક્યુ અને એસમાં કે એ જ રીતના સીની અંદર જે સીની અંદર ક્યુ અને સીની અંદર કે એ જ રીતના એચની અંદર જે એચ ક્યુ અને એચ કે અને છેલ્લે ડી જે ડી ક્યુ અને ડી કે. આટલા આપણો છેલ્લો જવાબ આવે. એટલે આ પણ ખૂબ અગત્યનો દાખલો ગણાય છે. એકદમ ઇઝી દાખલો હતો. આપણે 15 દાખલા જોવાના છે એટલે ઝડપથી આપણે જોઈએ દાખલા નંબર 12. દાખલા નંબર 12 કંઈક આવો છે. એક યાદચ્છિક પ્રયોગની ઘટનાઓ આપણને A1 અને A2 અહીંયા આપેલી છે. A1 યોગ હેતુ અને A1 છેદ હેતુ આપણે બે વસ્તુ મેળવવાની છે. અહીંયા જોજો આ રીતનું હોય 0 અને પછી x અને પછી 5 આવું હોય એનો મતલબ એવો થયો કે 0ની અંદર ગણતરી થતી નથી. 0ની ગણતરી એની અંદર થાય નહીં. 0ની ગણતરી નહીં થાય એટલે આ શું કહેવાય તો આ કહેવાય 1 2 3 અને 4 અને 5 પણ નહીં કહેવાય. પણ જો અહીંયા નીચે આ રીતના બરાબર આવી જાય તો આગળ 0 ઉમેરાઈ જાય અને પાછળ 5 ઉમેરાઈ જાય. જો બરાબર આવે તો અહીંયા બરાબર નથી એટલે આપણે શું લખવાનું A1 બરાબર 0ની ગણતરી નહીં થાય એટલે A1 બરાબર 1 2 3 અને 4. એ જ રીતના A2 બરાબર -1 નહીં ગણાય પણ 0 આવે. -1 પછી -1 0 1 2 અને 3 પણ બરાબર વચ્ચે નીચે બરાબર નથી એટલે આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે એટલે 0 1 2 0 1 અને 2. હવે આપણને જે પૂછેલું એ શોધી કાઢીએ. પહેલું આપણને પૂછેલું છે A1 યોગ A2. યોગ એટલે મેં તમને પછી બી વાત કરી બધું છે એટલે 1 2 3 4 આ પહેલાં A1નું લખવાનું પછી યોગ પાડવાનો અને પછી A2નું 0 1 અને 2 દરેક વસ્તુ લખી દેવાની. દરેક વસ્તુ એટલે 0 1 2 તો છે જ આમાં તો ખાલી 0 જ ઉમેરવાનો. 0 1 2 3 અને 4 આટલો આપણો જવાબ આવે. હવે છેલ્લો જવાબ એટલે છેદ એટલે A1
છેદ A2 ફરીથી પેલું બધું લખવાનું છે આજે લખેલું છે તે 1 2 3 અને 4 હવે છેદ 0 1 ને 2 યોગ એટલે બધું છેદ એટલે જે સરખું હોય તે જ ફક્ત સરખું કયું આમાં 1 ને 2 આમાં પણ 1 ને 2 છે બસ આ આપણો જવાબ આવે એટલે 12મો દાખલો તો ખૂબ સરળ કહેવાય દાખલા નંબર 13 જોઈએ થોડોક વિચારવા પર એવો દાખલો થશે એટલે ખાસ ધ્યાન આપજો A1 અને A2 આપેલા છે આપણે યોગ અને છેદ જ આપણે શોધવાનો છે તો પહેલાં તો આપણે A1 લખીએ A1 કોને કહેવાય તો A1માં 2 નીચે બરાબર છે એટલે 2 ગણવાના 2 ની નીચે શું છે બરાબર એટલે 2 ને આપણે ગણવાના 2 3 4 5 હવે 6 ની નીચે અહીંયા બરાબર નથી એટલે 6 ને નહીં લેવાના 5 સુધી જ લેવાનું એ જ રીતના A2 ની અંદર હવે 3 ની નીચે બરાબર નથી એટલે 3 ને નહીં લેવાના 4 થી ગણવાનું 4 5 6 7 અને 8 હવે 9 ની નીચે અહીંયા બરાબર હતે આ રીતનું હતે તો આપણે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ હતે તો 9 લેવો પડે એટલે 9 લેવાનો નથી આટલું જ કરવાનું છે હવે પહેલો દાખલો A1 યોગ A2 યોગ એટલે શું બધી જ વસ્તુ એટલે 2 3 4 અને 5 પછી લખવાનું યોગ 4 5 6 7 અને 8 દરેકે દરેક વસ્તુ લખવાની એટલે 2 3 4 અને 5 આ તો આવવાનું જ હવે 4 ને 5 ફરીથી રિપીટ નહીં કરવાના 6 7 અને 8 આ આપણો જવાબ હવે એના બીજો જવાબ છે A1 છેદ A2 એટલે જે સરખું હોય તે તો ફરીથી 2 રકમ જે છે આપેલી આપણે તે તો લખી જ દેવાની આ લખી દીધું અહીં યોગની જગ્યાએ છેદ પાડવાનો 4 5 6 7 અને 8 હવે બંનેમાં સરખું કહ્યું તો આમાં બી 4 5 છે ને અહીંયા પણ 4 5 છે એટલે આપણો જવાબ આવે 4 અને 5 એટલે આ દાખલો પણ ખૂબ સરળ ગણાવી શકાય સમજાય એવો દાખલો છે 14 અને 15 નંબરનો દાખલો છે જોઈ લેજો એટલે એમાં મુશ્કેલી નહીં થાય અને પછી આપણો વિડીયો પૂરો થઈ જશે ઓકે ચાલો યુ નિડર અવકાશ છે તેની ઘટનાઓ એ વ્યાખ્યાયિત છે એની પૂરક ઘટના A' છે ચલો યુ કેટલા છે તો યુ બરાબર 1 થી 10 અને પૂરક ઘટના A' મેળવવાની છે એકદમ જ સરળ દાખલો કહેવાય યુ એટલે કેટલા કહેવાય તો યુ બરાબર તમારે લખી દેવાના 1 થી 10 1 2 3 4 5 6 7 8 9 અને 10 એ પણ આપેલો જ છે તો એ બરાબર કેટલા કહેવાય તો એ આપણને આપેલા છે 2 4 6 2 4 અને 6 A' એટલે શું તો A' નો અર્થ એવો થાય યુ માંથી એ ને બાદ કરવાનો શું કરવાનું યુ માંથી એ ને બાદ કરવાનો તો પહેલા યુ લખી દે 1 2 3 10 એ 10 લખી દેવાના 4 5 6 7 8 9 અને 10 અને એમાંથી બાદ કોને કરવાનો એ ને એટલે 2 4 અને 6 આમાંથી 2 4 અને 6 જે આમાં આવી ગયા એ નહીં લખવાના બાકીના બધા લખી દેવાના 1 પછી 2 નથી લખવાનો 3 4 નથી લખવાનો 5 6 નથી લખવાનો હવે 7 8 9 અને 10 એટલે આ દાખલો પૂરો થઈ જાય એકદમ ઇઝી દાખલો કહેવાય હવે દાખલા નંબર 15 છે એ ખૂબ અગત્યનો છે એટલે ખાસ ધ્યાન આપજો કેમ કે આ દાખલો આપણને સમજવામાં પણ મુશ્કેલી ઊભી કરશે એટલે ખાસ ધ્યાન આપીને આ દાખલો ગણજો જો અહીંયા 1/2 આપેલો છે એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ તો અહીંયા 0 બી નહીં કહેવાય જો 0 અને 1 હવે આની વચ્ચેનું લેવું પડે આની વચ્ચેનું જે છે એકચ્યુઅલી તમે આ રીતના સંખ્યા રેખા દર્શાવે તો અહીંયા 0 અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 આ બાજુ -1 એવું બધું આવે પણ આપણે તો 0 થી 1 વચ્ચે અને નીચે બરાબર બી નથી એનો મતલબ કે 0 બી નહીં લેવાનો અને 1 બી નહીં લેવાનો એનો મતલબ કે વચ્ચેનું બધું જ લેવાનું વચ્ચેનું બધું એટલે બહુ બધું અસંખ્ય આવે વચ્ચેનું અસંખ્ય આવે તો યુ બરાબર આપણે શું લઈશું યુ બરાબર અસંખ્ય લઈશું એટલે આ બાજુ બી અસંખ્ય આવે બરાબર તો આપણે એક લઈ લે 1/10 ત્યાર પછી 1/8 એવું નહીં કે આજ કોઈ બી લેવાય 1/4 1/2 ત્યાર પછી જે લેવી હોય એ 0 0 0 આ બધી કેવી આવી સંખ્યા હવે આ 0 બી માઇનસ નથી આવવાની આ બધી બહુ બધી આ બાજુ બી અસંખ્ય સુધી સંખ્યાઓ આવે તમારે જે લેવી હોય આપણે બીજી 2-3 સંખ્યા લઈ લે 9/... અને પછી પાછી એક લઈ લે 99/100 એવું નથી કે આ જ લેવાનું
ઉપરની સંખ્યા કરતાં નીચેની સંખ્યા મોટી હોય એવો કોઈ બી આંકડો 0 થી 1ની વચ્ચે આવે. ધારો કે ઉપરની સંખ્યા 5, નીચેની સંખ્યા 6, તો એ પણ આમાં આવે. ધારો કે ઉપરની સંખ્યા 10, નીચેની સંખ્યા 15, એ પણ આમાં આવે. એટલે બધી જ સંખ્યાની અંદર આવી જવાની છે. ત્યાર પછી આ જોઈએ. જો એ બરાબર શું છે, તો એ બરાબર શું આવવાનું, 1 નહીં લેવાય પણ 1/2 લેવાય. એટલે 1/2 એટલે એ પણ પાછી અસંખ્ય, આ જે 1/2 વાળી જે બધી લખેલી એ આવવાની છે. એટલે 1/2, પછી 1/2 એટલે ધારો કે આવું લેવાય. 1/2 એટલે કેટલા આવે, 0.5, અને પછી 1ની વચ્ચે એટલે કે 0, એટલે 1/2 અને 0, એની વચ્ચે તો બહુ બધી સંખ્યાઓ આવે. બહુ બધી સંખ્યા એટલે કોઈ પણ સંખ્યા લખી શકાય. જ્યાં ઉપર લખીએ બધી જ લખી દેવાની આપણે. 9/10, 99/100, આ બધી સંખ્યા હોય. કઈ સંખ્યા ફક્ત નહીં આવે, તો આ સંખ્યા નહીં આવી. આ સંખ્યા આની આગળની છે. જો આની આગળની સંખ્યા નહીં આવે. આટલું યાદ રાખવાનું. એટલે આગળની સંખ્યા એટલે, હવે આગળની સંખ્યા એટલે પૂરક સંખ્યા કહેવાય. તો પૂરક સંખ્યા એટલે a ડેશ શોધવાનો. a ડેશ એટલે શું, u માઇનસ a. હવે તમે આ લખો તો પણ ચાલે. એટલે આ રીતના ડોટ ડોટ ડોટ, અને પછી હું લખવાનું 1/10, 1/8, 1/4, ને પછી ડોટ ડોટ ડોટ. કેમ કે એના પછી બી ઘણી બધી સંખ્યાઓ આવે. હવે આ જવાબ લખો એવું નહીં, આપણે તો જવાબ આવો લખવો પડે, આ પ્રમાણેનો. હવે આ પ્રમાણેનો જવાબ લખવા માટે શું કરવું પડે, તો આ પ્રમાણે જવાબ લખવા માટે આપણે લખવું પડે x. જો આ છે ને x, પછી જ્યાં, અને પછી જો 0ની આ બાજુના છે બધા, 0ની આ બાજુ એટલે 0 પણ લેવાનું. અને પછી 1/2 એટલે 1/2 ની બધા છે. 1/2 એટલે x લેસ દેન 1/2. હવે નહીં સમજવા પડે તો શું કરવાનું, તે ખાસ ધ્યાન. નહીં સમજવા પડે તો શું કરવાનું, જો ધ્યાન આપજો. અહીંયા કેટલા છે, 0. અહીંયા કેટલા છે, 1/2. બસ એ લખી દેવાનું. એટલે આ રીતના લખી દેવાનું. a ડેશ બરાબર ઉપર કેટલા છે, અહીંયા x લખવાનો, પછી 0 લખવાનો, પછી x લખવાનો, ને અહીંયા જે આપેલું ને પહેલું એ લખી દેવાનું. એટલે પૂરું. એ રીતે કરે તો પણ ચાલે, પણ એમાં સમજણ નહીં પડે તો. આ દાખલો થોડોક અઘરો છે, સમજાય એવો નથી. બાકી આ દાખલાને તમે જો બીજી રીતે સમજીએ તો વધારે ઇઝી રહે. જ્યારે પોઈન્ટમાં આવે તો પોઈન્ટની રીતે કરીએ તો, પણ એવું કંઈ છે નહીં અહીંયા. એટલે આ રીતે બહુ સરળ છે. એકાદ માર્ક્સમાં જ આ દાખલો પૂછવાનો છે. વધારે 1 માર્ક્સમાં પૂછાય, એનાથી વધારે આ દાખલો પૂછાય નહીં. A અને Bમાં આ દાખલો પૂછાય, એનાથી વધારે તો પૂછવાનું. એટલે કોઈ ચિંતા કરવા જેવું નથી. અહીંયા આપણે 11 થી લઈને 15 જેટલા દાખલાઓ છે એ પૂરા થાય છે. એનો અર્થ એવો થયો કે સ્વાધ્યાય 1.1 એ આપણે 3 ભાગમાં પૂરું કર્યું. કેટલા ભાગમાં, 3. એ ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. આ ભાગ 3 પ્રમાણે આ ત્રીજો ભાગ પણ આપણો પૂરો થઈ ગયો. એટલે સ્વાધ્યાય 1.1 ના દરેક વિડીયો ન જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જોઈ લેજો. હવે સ્વાધ્યાય 1.2 ની શરૂઆત કરીશું, એટલે આપણી સાથે જોડાયેલા રહેજો. આભાર.